નેક્સ્ટ છે હોરિઝોન્ટલ પ્લેન. Plane perpendicular to the principal axis is known as a or is called a horizontal plane. કે શોર્ટ ફોર્મ માં આપણે લખવું હોય તો sigma h perpendicular to cn principal axis. કે આ પ્લેન કેવું હતું તો કે પ્રિન્સિપલ એક્સિસ ને જો પેરેલલ હોય તો એવા પ્લેન ને વર્ટિકલ પ્લેન કહેવાય અને પ્રિન્સિપલ એક્સિસ ને જો પરપેન્ડિક્યુલર હોય તો એ પ્લેન ને શું કહેવાય હોરિઝોન્ટલ પ્લેન. કે તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર કેવી રીતે હોય. કે BF3 નું એક્ઝામ્પલ લઈએ. આની અંદર આ કેવું છે પ્લેનર સ્ટ્રક્ચર હશે કે એક પ્લેન ની અંદર હશે ત્રણ આવી રીતે કે BF3 નું સ્ટ્રક્ચર આવી રીતે હશે કે એક પ્લેન ની અંદર હશે ત્રણ. કે હવે ઉપર આપણી કઈ છે C3 એક્સિસ છે ઉપર C3 કે 120 નો એંગલ છે કે આપણે રોટેટ કરી શકીએ કન્ટ્રીબ્યુશન ચેન્જ થશે નહીં. તો આપણે રોટેશનલ પ્રિન્સિપલ એક્સિસ કઈ છે C3. કે હવે આની અંદર પણ શું થશે તો કે ત્રણ સિગ્મા તો પાસ થશે જે કઈ કે નહીં પણ આપણે સ્ટડી નથી કરવાના. કે આપણે શું કરવું છે હોરિઝોન્ટલ પ્લેન. કે તો હવે ઉપર આપણી C3 એક્સિસ છે કે હવે જે આ પ્લેન રહ્યું કે પ્લેન એ જે પ્લેન ની અંદર છે એ જ પ્લેન કેવું થશે હોરિઝોન્ટલ પ્લેન. કેમ કારણ કે ઉપર C3 એક્સિસ હશે કે અને જે પ્લેન ની અંદર જે આપણા ત્રણેય ચાર એ B અને 3F હશે એ જ પ્લેન કેવું થશે પરપેન્ડિક્યુલર થશે પ્રિન્સિપલ એક્સિસ. કે જોઈ લો આ આપણું પ્લેન છે કે આવું કે તો એની આપણે પરપેન્ડિક્યુલર શું છે પ્રિન્સિપલ એક્સિસ. જો જે આ પ્લેન છે એ કેવું થશે હોરિઝોન્ટલ પ્લેન. કે મીન્સ કે આ કે અહીંયા બ્લેક બોર્ડ માં જોવા જાવ તો આપણું જે બ્લેક બોર્ડ છે કે હોરિઝોન્ટલ પ્લેન થશે. કે જે આપણો BF3 નો કમ્પાઉન્ડ છે બ્લેક બોર્ડ ની પ્લેન ઉપર જ છે F B F F અને F. કે તો આપણી એક્સિસ છે આ 1 એક્સિસ કે થશે C3. કે તો જે આ એક્સિસ છે એનો અને જે બ્લેક બોર્ડ છે એ પ્લેન નો એંગલ કેટલાનો થશે 90 નો થશે. કે તેથી સિગ્મા h પરપેન્ડિક્યુલર કે 90 એંગલ એટલે પરપેન્ડિક્યુલર થઈ તો સિગ્મા h પરપેન્ડિક્યુલર ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. તો આ પ્લેન કેવું થશે સિગ્મા h. કે હવે લાસ્ટ છે આપણું ડાયહેડ્રલ પ્લેન. Dihedral plane ની અંદર શું હશે તો કે dihedral plane is a parallel to the principal axis and bisect the between two C2 axes. કે આ ડેફિનેશન લખી લેજો. નંબર 3 dihedral plane. Okay, now plane dihedral plane parallel to the principal axis. આની અંદર શું હશે CB parallel to the principal axis. Principal axis ને parallel તો હશે but extra શું હશે એની અંદર તો કે bisect the angle between two C2. Bisect the angle between two C2. કે હવે આપણે એક્સપ્લેનેશન જોઈએ કે કેવી રીતે થશે. કે પેલા એક્ઝામ્પલ જોઈ લઈએ. NiCl4 - 2 cyanide and cyanide. કે આ સ્ટ્રક્ચર કેવું હશે સ્ક્વેર પ્લેનર હશે. કે
કે C4 અહીંયા લખી નાખું એક આપણી C4 પેટર્ન ઓકે બીજી કઈ એક્સિસ પેટર્ન છે તો કે આની અંદર અહીંયાથી આપણે 180 ડિગ્રી નું રોટેશન આપીએ કે અને 180 ડિગ્રી આમ આપણે રોટેટ કરો તો આ બે સીમ ક્યાં રહેશે અહીંયા અને આ બે સીમ ક્યાં જતા રહેશે અહીંયા ઓકે તો આની અંદર શું થશે કન્ફિગરેશન ચેન્જ થતું નથી તો આની અંદર C2 પણ પ્રેઝન્ટ છે ઓકે હવે કેટલી C2 છે તો કે એક તો આ છે C2 કે અહીંયાથી જે આવવામાં આવે છે C4 ઓકે તો હવે આપણે પ્રિન્સિપલ એક્સિસ કઈ થશે બે એક્સિસ પ્રેઝન્ટ છે C4 અને C2 તો આપણા રૂલ્સ પ્રમાણે જોવા જઈએ તો શું થશે તો કે C4 જેની આપણે n ની વેલ્યુ હાયર હોય એ આપણો શું થશે પ્રિન્સિપલ એક્સિસ તો આની અંદર પ્રિન્સિપલ એક્સિસ કઈ છે C4 અને સેકન્ડરી ઓર સિમ્પલ એક્સિસ કઈ છે તો કે C2 ઓકે તો હવે એક તો C2 અહીંયાથી પાસ થશે અને આમ રોટેટ કરીશું 180 ડિગ્રી તો આપણે ચેન્જ થશે અને સ્ટ્રક્ચર કન્ફિગરેશન સેમ રહેશે ઓકે એક અહીંયાથી પાસ થશે C2 ઓકે આને પકડીને રોટેટ કરો તો શું થશે આ બે તો એક્સિસ ની અંદર છે એ તો અહીંયા રહેશે અને તો આ બે ની પોઝિશન ચેન્જ થશે કે તો બેઓ સાઈડ છે તો સ્ટ્રક્ચર કે કન્ફિગરેશન બધું સેમ રહેશે ઓકે તો એવી જ રીતે શું થશે એક અહીંયાથી પાસ થશે C2 ઓકે આને પકડીને રોટેટ કરો તો શું થશે આ બે સીમ ની પોઝિશન ચેન્જ થશે ઓકે અને આ બે તો યાદ રહેશે કારણ કે એની અંદરથી તો પાસ થઈ છે ઓકે હવે એક ક્યાંથી પાસ થશે અહીંયાથી C2 હશે ઓકે હવે આને પકડીને ફેરવો તો શું થશે આ સાઈડ અહીંયા રહેશે આ સાઈડ અહીંયા રહેશે ઓકે તો આ બે ને થશે આ અહીંયા અને આ અહીંયા કન્ફિગરેશન ચેન્જ થતું નથી 180 ના એંગલ ઓકે તો આની અંદર આપણે કેટલી વેલ્યુ 1 2 3 અને 4 4 C2 ઓકે હવે આપણે શું કીધું તો કે જે આપણું પ્લેન છે એ કેવું છે તો કે ડાયહેડ્રલ પ્લેન કોને કહેવાય તો કે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હોય અને બે C2 એક્સિસ વચ્ચેથી પાસ થતું ઓકે તો એવા પ્લેન ને આપણે કેવું કહેવાય ડાયહેડ્રલ પ્લેન તો કેવું પ્લેન આમાંથી પાસ થાય છે કે નહીં પહેલા આપણે જોઈ લઈએ ઓકે હા તો કે અહીંયા થાય છે એક આ પ્લેન ઓકે આ પ્લેન પાસ કરો ઓકે વચ્ચેથી આ C2 એક્સિસ ની વચ્ચેથી ઓકે તો એની અંદર શું થશે તો અહીંયા આ કેવી રીતે છે આપણું સ્ટ્રક્ચર 3D માં આવી રીતે છે અને આ એક ચોક આપણો એક અહીંયા છે ઓકે તો આ એક્સિસ આપણી કઈ છે આ C2 છે ઓકે તો એની આપણે પેરેલલ પ્લેન પાસ કરો અને બે C2 એક્સિસ વચ્ચેથી પાસ થાય છે જો એક તો આ C2 અને આ C2 એ બેની વચ્ચેથી આપણું પ્લેન પાસ થાય છે ઓકે તો એને આ પ્લેન કેવું કહેવાય સિગ્મા ડી ડાયહેડ્રલ પ્લેન કે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હોય અને બે C2 એક્સિસ માંથી પાસ થતું હોય એવા પ્લેન ને કેવું પ્લેન કહેવાય સિગ્મા ડી ડાયહેડ્રલ પ્લેન ઓકે હવે બીજી આપણે ક્યાંથી પાસ કરીએ છીએ તો કે આપણું એક આ પ્લેન ઓકે અહીંયા લો આ C2 અને આ C2 ઓકે અને એની વચ્ચેથી એક પ્લેન પાસ કરી શકીએ કે આ C2 એક્સિસ અને આ C2 એક્સિસ બેની વચ્ચેથી પાસ થયું કે કન્ફિગરેશન ચેન્જ થયું નહીં કારણ કે આ પ્લેન ની અંદર આ રિફ્લેક્શન અહીંયા આવશે અને અહીંયા આવશે સ્ટ્રક્ચર સેમ ઓકે તો આપણે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ પણ છે કે આવી રીતે પાસ કરીશું આપણે કે તો એક આ પ્લેન પાસે સિગ્મા ડી ઓકે એવી જ રીતે એક આમાંથી પાસ થશે વચ્ચેથી ઓકે તો આનું રિફ્લેક્શન અહીંયા આનું રિફ્લેક્શન અહીંયા વચ્ચેથી સીધે સીધું ઓકે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ પણ છે ઓકે તો આપણે શું થશે એક તો સિગ્મા ડી આર ઓકે હવે શું બાકી તો કે એક સિગ્મા ડી આર અહીંયાથી પાસ આવો ઓકે કારણ કે એ પણ બે C2 એક C2 એક્સિસ આ હશે હવે યાદ જે આવે છે અને એક આ કે એ બેની વચ્ચેથી પાસ થાય છે કે આ પ્લેન કે આનું રિફ્લેક્શન અહીંયા આનું રિફ્લેક્શન અહીંયા તો આ બે તો પ્લેન માંથી અંદર જ રહેશે ઓકે તો આવી રીતે આની અંદરથી આપણે કેટલા 1 2 3 અને 4 સિગ્મા ડી ઓકે સિગ્મા ડી મીન્સ કે તે ડાયહેડ્રલ પ્લેન ઓકે ડાયહેડ્રલ પ્લેનની ડેફિનેશન શું છે તો કે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હશે અને બે C2 એક્સિસ વચ્ચેથી પાસ થતું હશે ઓકે તો આપણે થઈ ગયું આ ડાયહેડ્રલ પ્લેન
સી એક હાઇડ્રોજન અહીંયા રાખી દો આ કોર્નર ઉપર એક હાઇડ્રોજન અહીંયા કે એક હાઇડ્રોજન અહીંયા પાછળના કોર્નર ઉપર અને એક હાઇડ્રોજન અહીંયા આગળના કોર્નર ઓકે તો આની અંદરથી આપણે જો કે C2 આપણે ડાયરેક્ટલી પાસ કરવું છે બે C ઓક્સિસ નો ઓકે હવે C2 ઓક્સિસ કેટલી પાસ થશે એક તો અહીંયાથી થશે C2 ઓકે એક ઓક્સિસ અહીંયાથી થશે C2 અને એક ઓક્સિસ આવે ઓકે C2 અહીંયાથી જે નીકળે એ ઓકે હવે આની અંદરથી આપણે શું કરીશું તો કે પ્રિન્સિપલ ઓક્સિસ ને પેરેલલ હોય અને આપણે બે C ઓક્સિસ વચ્ચેથી પાસ કરવું હોય એવું આપણું ડાયહેડ્રલ પ્લેન ક્યાંથી પાસ થશે એક તો જો એક તો અહીંયાથી થશે ડાયહેડ્રલ પ્લેન અહીંયાથી આવો ઓકે અહીંયાથી આ કોર્નર આગળનો બે કોર્નર અને પાછળના બે કોર્નર ઓકે તો આગળના કોર્નર વાળો આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન તો પ્લેન માં જશે બટ જ્યારે આ હાઇડ્રોજન છે ઓકે એ ક્યાં છે પ્લેનની ઓલી બાજુ છે ઓકે તો એનું રિફ્લેક્શન ક્યાં પડશે આની ઉપર આનું રિફ્લેક્શન ક્યાં પડશે એની ઉપર ઓકે તો બે C ઓક્સિસ વચ્ચેથી પાસ પણ થાય છે એક C2 અને એક C ઓકે બેઓની વચ્ચેથી પાસ પણ થઈ ઓકે તો એક તો આપણને આ સિગ્મા d મળે છે ઓકે બીજું શું બીજું કેવી રીતે મળશે આપણને चलो क्यू आपको बनी गयो ओके चार हाइड्रोजन રાખી દો પોતાની જગ્યાએ જ્યાં છે ત્યાં ઓકે હવે બીજું ક્યાંથી પાસ કરીશું આપણે C ટ્રિપલ બોન્ડ C C ઓકે જોડી દો આની સાથે આની સાથે આની સાથે ઓકે હવે જેવી રીતે આ બે હાઇડ્રોજન ને આપણે પાસ કર્યું એની અંદરથી અને આ બે રિફ્લેક્શન થતું એવી જ રીતે આપણે આ બે કે એવી રીતે પાસ કરો જો હવે આ બે ની અંદરથી પાસ કરો આ બે ની વચ્ચેથી ઓકે જે આપણો કોર્નર બને છે ડાયગોનલ ઓકે આની અને આની વચ્ચે આ પાછળ ઓકે તો એ બે વચ્ચે પાસ કરો આ પ્લેન ઓકે તો એની અંદર શું થશે તો કે આ હાઇડ્રોજન નું રિફ્લેક્શન અહીંયા જશે અને આ હાઇડ્રોજન નું અહીંયા આવશે અને બે C2 વચ્ચેથી પણ પાસ થાય છે આપણે એક C2 એક આ C2 અને એક આ ઓકે તો બે C ઓક્સિસ ની વચ્ચેથી પણ પાસ થાય છે અહીંથી જે નીકળે છે આ અને આ ઓકે તો આપણને શું થશે કે સિગ્મા d ડાયહેડ્રલ પ્લેન ઓકે તો આવા હજી બે મળશે हाइड्रोजन 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 एंड हाइड्रोजन ओके અહીંયા આપણે C ટ્રિપલ બોન્ડ C C કે જોડી બને હવે બીજું ક્યાંથી પાસ થશે તો એક તો આપણે બેઓ હાઇડ્રોજન ની વચ્ચેથી પાસ થાય એકવાર આ બે હાઇડ્રોજન ની વચ્ચેથી પાસ કર્યું અને એકવાર આ બે ની વચ્ચેથી આ બે ની વચ્ચે ઓકે હવે તો કે એક આ કોર્નર છે એ ઉપરની કોર્નરમાંથી સામેની કોર્નરમાં આવશે આડું પ્લેન ઓકે તો એની અંદર શું આપણને કયું પ્લેન મળશે આપણે આ જે કોર્નર છે એ કોર્નરમાંથી આ સામેના કોર્નર અને આ સામેના કોર્નર કે આ પ્લેન હશે ઓકે તો એની અંદર શું થશે તો કે આ બે હાઇડ્રોજન તો ક્યાં આવી ગયા તો કે પ્લેનની અંદર તો આની અંદર આનું રિફ્લેક્શન અહીંયા પડશે અને આનું રિફ્લેક્શન અહીંયા પડશે કે તો કન્ફિગરેશન ચેન્જ થશે નહીં એટલે બે C2 ઓક્સિસ ની વચ્ચે છે ઓકે એક તો આ ડાયહેડ્રલ પ્લેન સિગ્મા d એવી જ રીતે શું થશે તો કે હવે આ બેમાંથી પાસ થશે હા સામેથી ડાયગોનલ બનાવશે ओके हाइड्रोजन C ट्रिपल बॉन्ड C हाइड्रोजन हाइड्रोजन एंड हाइड्रोजन ओके હવે ક્યાંથી પાસ થશે તો
કે આ સામેની કોર્નર થી આ નીચેની સામેની કોર્નર, તો એની અંદર કયા બે હાઇડ્રોજન આવશે? આ બે હાઇડ્રોજન પ્લેનની અંદર રહી જશે અને આ બેની વચ્ચેથી પાસ થશે. કે કેવી રીતે થશે? અહીં આવશે. કે આ પ્લેન આપણું થશે. કે આ હાઇડ્રોજન જો પ્લેનની અંદર આવી ગયો, આ હાઇડ્રોજન પ્લેનની અંદર, કે આ પાછળનો છે અને આ આગળનો, એટલે બેની વચ્ચેથી પ્લેન આડું પાસ થયું. કે તો અહીંયા જોયો આ કોર્નર થી ઓલા નીચેના કોર્નર સુધી અને ઓલા ઉપરના કોર્નર